નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 1975માં ભારતમાં કટોકટી લાગી તે બાદ સંજય ગાંધી પર કેટલાય પ્રકારના આરોપો લાગ્યા હતા। કથિત રીતે થયેલી જબરદસ્તી, પરાણે નસબંધી, સરકારી કામકાજમાં દખલ અને મારુતિ ઉદ્યોગનો વિવાદ વગેરે। જો કે કટોકટી બાદ તેમની સામે કેસ થયા, તેમાં એક ફિલ્મના કારણે આખરે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું। સંજય ગાંધી પર આરોપ હતો કે તેમણે કટોકટી વખતે 1975માં બનેલી ફિલ્મ કિસ્સા કુર્સિકાની પ્રિન્ટોને સળગાવી દેવાનો આદેશ આપ્યો હતો। તેમના પર જ રાજકીય કટાક્ષ કરતી એ ફિલ્મ હતી કિસ્સા કુર્સિકા। 1977માં રિલીઝ થયેલી આ એક હિન્દી રાજકીય વ્યંગ ફિલ્મ હતી, જેનું નિર્દેશન અમૃત નાહટાએ કર્યું હતું। અમૃત નાહટા ભારતીય સંસદના સભ્ય પણ હતા અને તેમને તત્કાલીન રાજકીય પરિસ્થિતિ પર સખત ટીકા કરતો આર્ટિકલ લખવા માટે ઓળખવામાં આવતા હતા। આ ફિલ્મ એક કાલ્પનિક દેશની વાર્તા દર્શાવે છે, જ્યાં એક લોકશાહી સરકાર કેવી રીતે ધીમે ધીમે સરમુખત્યારશાહીમાં ફેરવાય છે। તે રાજકારણીઓની સ્વાર્થી વૃત્તિ, વહીવટી તંત્રમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર, સરકારી નીતિઓનો દુરુપયોગ અને સામાન્ય જનતા પર થતા અત્યાચારોને વ્યંગ્યાત્મક અને કટાક્ષભર્યા અંદાજમાં રજૂ કરે છે। જો કે ફિલ્મમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે પક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, તેમ છતાં તે સ્પષ્ટપણે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકાર અને ખાસ કરીને તેમના પુત્ર સંજય ગાંધીની ભૂમિકા પર કટાક્ષ કરતી હતી। કટોકટી દરમિયાન સંજય ગાંધીને કોઈ સત્તાવાર પદ નહોતું, છતાં તેઓ સરકારમાં અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ બની ગયા હતા। તેમની પંચસૂત્રી કાર્યક્રમ અને ખાસ કરીને જબરદસ્તી નસબંધીનો કાર્યક્રમ અત્યંત વિવાદાસ્પદ બન્યો હતો। ફિલ્મની નેગેટિવ જપ્ત કરી લેવાઈ હતી અને બાદમાં કહેવાય છે કે તેને સળગાવી દેવાઈ હતી। કટોકટી બાદ બેસાડાયેલા શાહ પંચે સંજય ગાંધીને આ મામલામાં દોષિત ઠેરવ્યા અને કોર્ટે તેમને જેલમાં મોકલી દીધા હતા। જો કે બાદમાં આ ચુકાદો પલટાઈ પણ ગયો હતો। આ ફિલ્મમાં શબાના આઝમી મોંઘી જનતાના પ્રતીક તરીકે હતા, ઉત્પલ દત્ત ગડમેનના રોલમાં હતા અને મનોહર સિંહ એક નેતાની ભૂમિકામાં દેખાયા હતા, જે એક જાદુઈ દવા પીધા બાદ ચિત્ર વિચિત્ર નિર્ણયો લેતા હતા। 1978માં આઈએસ જોહરેની ફિલ્મ નસબંધીમાં સંજય ગાંધીના નસબંધીના કાર્યક્રમની મજાક ઉડાવાઈ હતી। તે વખતના જાણીતા સ્ટારના ડુપ્લિકેટને લઈને તે ફિલ્મ બની હતી। ફિલ્મમાં બતાવાયું હતું કે કેવી રીતે નસબંધી માટે વધુમાં વધુ લોકોને પકડી લેવામાં આવ્યા હતા। ફિલ્મમાં એક ગીત હતું, ગાંધી તેરે દેશ મેં યે કૈસા અત્યાચાર, યોગાનો યોગ કહો કે ઇરાદાપૂર્વક, પણ આ ગીત કિશોર કુમારે ગાયું હતું। હકીકતમાં કટોકટી દરમિયાન કિશોર કુમારને કોંગ્રેસની એક રેલીમાં ગીત ગાવાનું કહેવાયું। તે સમયે તેઓ બહુ નારાજ થઈ ગયા હતા। પ્રિતિશ નંદીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે કોઈના હુકમ પ્રમાણે હું ક્યારેય ગાતો નથી। સૌ જાણે છે તે પ્રમાણે તેનું પરિણામ એ આવ્યું કે ત્યારબાદ આકાશવાણી પર કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ લાગી ગયો। નસબંધી ફિલ્મનું બીજું એક ગીત હતું ક્યાં મિલ ગયા સરકાર ઇમરજન્સી લગા કે। આ ગીત મન્ના ડે અને મહેન્દ્ર કપૂરે ગાયું હતું। ગુલઝારની ફિલ્મ આંધીનો કિસ્સો પણ જગજાહેર છે। કેટલાક લોકોનો આરોપ છે ફિલ્મ ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત હતી, તેથી કટોકટી વખતે તે ફિલ્મ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો। ઇમરજન્સી વખતે કેટલાક કલાકારો એવા હતા જેમણે માત્ર ફિલ્મો દ્વારા જ વિરોધ નહોતો કર્યો, પરંતુ તેઓ પોતાના વિરોધને વધુ આગળ સુધી લઈ ગયા હતા। દેવાનંદ એટલા નારાજ હતા કે તેમણે નેશનલ પાર્ટી ઓફ ઇન્ડિયા નામનો રાજકીય પક્ષ પણ સ્થાપી દીધો। શિવાજી પાર્કમાં તેમનો એક મોટો કાર્યક્રમ પણ થયો। કટોકટીના 40 વર્ષ બાદ ફરી એકવાર એ જ વિષયની આસપાસ ફરતી મધુર ભંડારકરની ફિલ્મ આવી હતી। અજબ યોગાનો યોગ કે વક્રતા એ હતી કે મધુર ભંડારકરની ફિલ્મ સામે પણ સેન્સર બોર્ડને વાંધો પડ્યો। તેમને કેટલાક શબ્દો હટાવવા કહ્યું હતું, જેમ કે આરએસએસ, જયપ્રકાશ નારાયણ, પીએમ, આઈબી, કમ્યુનિસ્ટ અને કિશોર કુમાર। એવું લાગતું હતું કે કિશોર કુમાર ફરી જીવિત થઈ જશે અને ફરી ગાવા લાગશે કે ગાંધી તેરે દેશ મેં યે કૈસા અત્યાચાર। રાજકારણીઓ અને રાજકીય ઘટનાઓ પર ફિલ્મો બનાવવાની વાત ઘણા બધા દેશોમાં સામાન્ય ગણાય છે, પરંતુ ભારતમાં આજે પણ સત્તાધીશો અને સિનેમા વચ્ચે તણાવપૂર્ણ સંબંધો જ રહ્યા છે। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।